ત્યાર પછી અન્ય પરિબળો ના સંદર્ભે અહીંયા થોડીક ચર્ચા કરવામાં આવી છે. એમાં પહેલું કહે છે ઊંચો પ્રજનન દર. બાળકને જન્મ આપવાનો સમય એને પ્રજનન દરના સંદર્ભે રજૂ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી, સામાન્ય 15 થી 49 વર્ષ એટલે બાળકને જન્મ આપવાનો સમય કયો દર્શાવે છે? 15 થી 49 વર્ષ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. કોઈ પણ સ્ત્રી એટલે કે દર 1000 સ્ત્રીઓને કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ને પ્રજનનનો દર કહેવામાં આવે છે. એટલે સામાન્ય અર્થમાં કહે છે અહીંયા પણ પ્રમાણ 1000 સાથે જ દર્શાવવામાં આવે છે. કુખે એટલે ગોદની સંદર્ભે વાત કરવામાં આવી છે. કોઈ પણ સ્ત્રી છે 15 થી 49 વર્ષના સમય દરમિયાન બાળકને જન્મ આપી શકે છે. ભારતના વસ્તીના માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દર અંગેની રહી છે. કારણ તો કે બાળ લગ્ન પ્રથા અસ્તિત્વમાં છે. 14-15 વર્ષે દીકરીના લગ્ન થાય છે. પરિણામે શરૂઆતથી લઈને અંત સુધી બાળકને જન્મ આપી શકે એવી ક્ષમતા જોવા મળી છે. એટલે મુખ્ય વસ્તુ કહે છે બાળ લગ્ન પ્રથા છે એ અટકાવવી જોઈએ. એટલે મહિલાઓના સંદર્ભે વાત થાય છે. એટલે કે એની ઉંમર છે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષની આજુબાજુ હોય તો જન્મ આપવાના સમયમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે પ્રજનન દરનો સમયગાળો ઘટાડી શકાય. પરંતુ બાળ લગ્ન પ્રથા છે અસ્તિત્વમાં એટલે આ પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે જ્યારે બાળ લગ્ન પ્રથા 14-15 વર્ષ એટલે એ સમયે પ્રજનન દરની તીવ્રતા ઘણી બધી વધારે હોય છે અને આ વધુ તીવ્રતાને કારણે પણ બાળકનો જન્મ વધુ જોવા મળે છે. એક અભ્યાસ એવો કહે છે 1961માં આ વયજૂથ એટલે કે 15 થી 49ની જે વયજૂથ રહેલી છે એવી સ્ત્રીઓમાં સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 હતી. જો અહીં સરેરાશ જીવિત બાળકો કીધા છે એટલે કદાચ 8, 9, 10 બાળકોને જન્મ આપે છે એમાંથી 6 બાળકો છે એ જીવે છે એટલે 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે છે એવો શબ્દ અહીં દર્શાવવામાં આવ્યો છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, આધુનિક પરિસ્થિતિ આવતી ગઈ, દેશમાં શિક્ષણના પ્રમાણમાં વૃદ્ધિ થઈ, તેમ તેમ એટલે 2011માં પ્રમાણ ઘટીને કેટલું થઈ ગયું? 50%. એટલે કે 3નું પ્રમાણ આપણને જોવા મળે છે. છતાં ભારતના વસ્તીના માળખાના સંદર્ભે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ પ્રમાણ કેવું છે? ઘણું બધું વધુ આપણને જોવા મળે છે. એટલે તેમ છતાં આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય. હજી ભારતમાં સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણના 2 પરિબળો જવાબદાર છે. કયા કયા 2 પરિબળો? તો હમણાં જ એક વાત કરી. પહેલું, ભારતમાં નાની વયે થતા લગ્નો એટલે કે બાળ લગ્ન. મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે એટલે કે 15 થી 49ના સમયની વાત કરી શકાય. બીજી બાજુ કહે છે માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓ, લગ્ન વગર રહેતી જે મહિલાઓ છે એનું પ્રમાણ કેવું છે? ઘણું બધું ઓછું. આપણે ભારતના સંદર્ભે વાત કરીએ તો કેરળમાં આ અપરિણિત સ્ત્રીઓનું પ્રમાણ છે પણ બીજે નથી. કારણ કે શિક્ષણ ઓછું. એટલે પહેલો છે આપણો સામાજિક પરિબળનો મુદ્દો તો સાર્વત્રિક લગ્ન પ્રથા. દરેક પુરુષ અને સ્ત્રી આ ધાર્મિક વિધિની અંદર, સંસ્કારની અંદર જોડાય છે. એટલે આ પરિસ્થિતિ અહીંયા આપણને દર્શાવવામાં આવી છે કે આના કારણે ભારતમાં શું થાય છે તો કે ભાઈ જન્મદરના પ્રમાણમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. પછીની પરિસ્થિતિ છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. આ એક મુખ્ય બાબત છે અને ભારતીય એક સંસ્કૃતિ છે, ભારતની એક પરંપરા રહી છે. કુટુંબ નિયોજન ખરેખર માતા પિતા જો સમજાવે તો ઝડપથી સમજી શકાય. એટલે ભારતની અંદર આ વસ્તુ જોવા મળતી નથી. કારણ કે ભારતની એક સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આધારિત આપણું જીવન ધોરણ જોવા મળે છે. એટલે કુટુંબ નિયોજન વિશેની કદાચ જાહેરાતો જો છાપવામાં આવતી હોય, ટીવીમાં આવતી હોય તો માતા પિતા પોતાના સંતાનને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામે કુટુંબ નિયોજન શું છે એની પણ લોકોને માહિતી હોતી નથી.
બીજી બાજુ ઘણા બધા સ્થળે આપણે જઈએ છીએ અને જે સ્થળે જાઓ છો, શહેરી વિસ્તારમાં, તમે જે શહેરમાં રહો છો ત્યાં પણ ઘણી બધી જગ્યાએ છે એ કુટુંબ નિયોજન સલાહ કેન્દ્ર અસ્તિત્વમાં છે. છતાં તમે ત્યાંથી નીકળો છો, તમને ખબર છે, પણ એના ગેટની અંદર પણ ઘણા જતા નથી. શું કારણ? તો કંઈક સંસ્કૃતિ આધારિત લોકો શું વિચારશે, કેવી પરિસ્થિતિ વિચારશે, આપણને શું કહેશે, આવા ઘણા બધા શબ્દ આપણા મનની અંદર અસ્તિત્વમાં આવે છે. એટલે કુટુંબ નિયોજન વિશેની માહિતીથી આપણે કેવા થઈ જઈએ છીએ? અજાણ થઈ જઈએ છીએ. ઘણા બધા દંપતી એટલા સંસ્કૃતિની અંદર જીવન જીવતા હોય કે ઘણા દંપતી ડોક્ટર પાસે પણ પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી, કારણ કે શરમ અને સંકોચ આ ભારતના માળખામાં રહેલી બાબતો દર્શાવવામાં આવી છે. એટલે આ કુટુંબ નિયોજન અંગેની જ્યારે આપણે વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, તો એવું કહે છે કે આ પ્રમાણ ભારતમાં વધવું જોઈએ. કુટુંબ નિયોજન લગભગ ભારતના તમામ નાગરિકો સુધી પહોંચવું જોઈએ, તો જ ભારતમાં છે વસ્તી નિયંત્રણ થઈ શકે. વિદેશની અંદર તો માતા પિતા જ આ બધી બાબતોથી બાળકોને સચેત કરે છે. એટલે ત્યાં આ પ્રમાણ કેવું છે? ઘણું બધું સારું છે. કુટુંબ નિયોજન અપનાવનાર લોકો પણ ઘણા બધા છે. એટલે એક મુખ્ય પરિસ્થિતિ પરિબળ પ્રમાણે એ કહે છે કે અહીંયા આ શબ્દ ધ્યાનમાં લેવો જોઈએ. કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું અથવા બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. કુટુંબ નિયોજન એટલે કોઈ એવી ખરાબ વસ્તુ નથી. બાળકને જન્મ ન આપવો એવો શબ્દ નથી. કુટુંબ નિયોજન તો યોગ્ય આયોજન કરે છે. એક બાળકનો જન્મ થાય, એને તમે સંપૂર્ણ પોષણ આપો, એ 3 થી 4 વર્ષનો સમયગાળો, અને ત્યાર પછી બીજા બાળકને જન્મ આપો, એ કુટુંબ નિયોજન એને કહેવામાં આવે છે. એટલે બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું 5 વર્ષ સુધીનું અંતર હોવું જોઈએ, તો ભારતમાં બાળ મૃત્યુ દર ઘટે. અને બાળ મૃત્યુ દર ઘટે એટલે વધુ બાળકની અપેક્ષા દંપતી રાખતા નથી. આની માટે ભારતીય સમાજમાં ગરીબી, સામાજિક રીત રિવાજો, હમણાં જે કીધા એ ધાર્મિક માન્યતાઓ, બરાબર, દીકરો તો હોવો જ જોઈએ, દીકરો છે એ મુખ્ય સંપત્તિ છે, આવા ઘણા બધા શબ્દ છે. શિક્ષણનું નીચું પ્રમાણ આપણા દેશમાં છે, કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઉભા થાય છે. શહેરી વિસ્તારમાં કદાચ આપણે કુટુંબ નિયોજન વિશેની માહિતી આપીએ. હવે તો સરકાર ધીમે ધીમે શિક્ષણની સાથે કુટુંબ નિયોજનને સાંકળ્યું છે. એટલે જ્યારે બાળક શિક્ષણ લે છે ત્યાં જઈને કુટુંબ નિયોજન વિશેની માહિતીથી વાકેફ થઈ જાય છે. એટલે શહેરી વિસ્તારમાં આ પ્રશ્ન ઓછો હવે ધીમે ધીમે છે, પણ ગ્રામીણ વિસ્તારમાં છે. કારણ કે ગ્રામીણ વિસ્તારમાં આજે અભ્યાસક્રમો છે એના પાઠ પણ ચલાવવામાં આવતા નથી. અને કદાચ એની સમજણ આપે તો દીકરી દીકરા હોય એને અલગ અલગ રૂમમાં બેહાડીએ, થોડું ઘણું સામાન્ય નોલેજ. કારણ કે અહીંયા પહેલું જ કીધું છે, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ, આ બધું તો પાછું કામ કરે જ છે. એટલે સંપૂર્ણપણે હજી શિક્ષણ આધારિત પણ કુટુંબ નિયોજન વિશેની માહિતી આપી શકતા નથી. એટલે મુખ્ય કહે છે કુટુંબ નિયોજન માટેની જે વિવિધ સાધનોની જાણકારી ટીવીની અંદર તમે જાહેરાતોના માધ્યમ દ્વારા જોઈ શકો. આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને, એટલે કે આનો ઉપયોગ ઓછો હોય તો જન્મદરના પ્રમાણમાં શું થાય છે? વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે મુખ્ય બાબત અહીંયા દર્શાવવામાં આવી છે કે કુટુંબ નિયોજન અને એના જે પરિબળો છે એને યોગ્ય રીતે જો અમલ કરવામાં આવે તો જન્મદરના પ્રમાણમાં શું લાવી શકાય? ઘટાડો લાવી શકાય. ત્યાર પછી નીચા મૃત્યુદરના કારણો. ઊંચો જન્મદર છે એ તો આપણને ખબર છે, પણ મૃત્યુદર જે ઘટી ગયો છે, શું કામ ઘટ્યો છે? એવા કયા કયા પરિબળો છે, એવા કયા કયા પાસાઓ છે કે જેના કારણે મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે છે? તો જોઈએ પરિબળ. એમાં કહે છે પહેલું, જીવન ધોરણમાં સુધારો આવ્યો. આપણી રહેણી કહેણી બદલાઈ ગઈ. આપણું જીવન છે એક આધુનિક જીવન, વિકસિત દેશો જેવું જીવન ધીમે ધીમે થવા લાગ્યું છે. ખોરાકની દ્રષ્ટિએ પોષણક્ષમ આહાર લેવાનું પ્રમાણ ઘણું બધું વધતું જતું જોવા મળ્યું છે.
આરોગ્ય પ્રત્યે પણ આપણે સજાગ થઈ ગયા છીએ, સચેત થઈ ગયા છીએ. પરિણામે એવું કહે છે કે આપણા જે જૂના રિવાજો, જૂની પદ્ધતિઓ હતી એનું આખું પરિવર્તન વાળું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. એટલે આને કારણે ભારતમાં ધીમે ધીમે એવું કહે છે કે લોકો ગુણવત્તાલક્ષી જીવન ધોરણ જીવતા થયા છે. એટલે મૃત્યુદરના પ્રમાણમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. પહેલા જે ભારતની પરિસ્થિતિ હતી એની અંદર અનાજનું ઉત્પાદન અને અનાજની જે ક્ષમતા હતી એની કરતાં અત્યારે અનાજના ઉત્પાદન અને અનાજની જે ગુણવત્તા છે એ ઘણી બધી સારી થઈ ગઈ છે. એટલે કે સારામાં સારું અનાજ અત્યારે ઉત્પાદન થાય છે, કારણ કે હાઇબ્રિડ બિયારણ અસ્તિત્વમાં આવી ગયું છે. રહેઠાણની પણ પહેલાં કરતાં અત્યારે અત્યાધુનિક સગવડો આપણને જોવા મળે છે, જેથી કરી શિયાળો, ઉનાળો અને ચોમાસું એનાથી આપણને રક્ષણ મળે છે. આરોગ્યની જાળવણી પ્રત્યે લોકો કેવા છે? ચિંતિત છે. અને બીજી બાજુ કહે છે શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. આ મુખ્ય પરિસ્થિતિ આવી એનું કારણ કયું છે? તો કે ભારતમાં શિક્ષણના પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે, અને જેટલું શિક્ષણનું પ્રમાણ વધે છે એટલું લોકો પોતાના પર, એટલે કે માનવ મૂડી રોકાણ જેને કહી શકાય, માનવ પોતાના ઉપર ખર્ચ કરતો થયો છે. અને જ્યારે માણસ પોતાના ઉપર ખર્ચ કરે છે, આર્થિક પાસું મજબૂત બનાવે છે, ત્યારે હંમેશા જીવન ધોરણ કેવું હોય છે? ઊંચું જીવન ધોરણ જોવા મળે છે. એટલે સારા જીવન ધોરણની એક પ્રક્રિયા છે, અને સારા જીવન ધોરણની પ્રક્રિયાને કારણે જ કહી શકાય કે ભારતના મૃત્યુદરના પ્રમાણમાં શું જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી રોગચાળા પર નિયંત્રણ. અગાઉ આપણે જોઈ ગયા હતા કે 1920 પહેલા ભારતમાં પ્લેગ છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, મરડો છે, ઇન્ફ્લુએન્ઝા છે વગેરે રોગો એક રાજરોગ ગણાતા રોગો હતા, જેના કારણે ભારતમાં ઘણા બધા લોકો મૃત્યુ પામતા. એટલે કે વસ્તી સંક્રમણનો જે પહેલો તબક્કો હતો, ઊંચો જન્મદર અને ઊંચો મૃત્યુદર, એ પરિસ્થિતિ ત્યાં દર્શાવવામાં આવેલી. એટલે ભારતની અંદર આના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓ વધારે. બીજી બાજુ ક્ષેત્રલા, ક્ષય, મેલેરિયા જેવા રાજરોગ ગણાતા રોગો પણ અસ્તિત્વમાં હતા. ધીમે ધીમે આ બધા રોગો સામે લડવાની દવાઓ અસ્તિત્વમાં આવી. પહેલા એવું હતું કે આપણે વિકસિત દેશોમાંથી આ બધી વસ્તુ લાવવી પડતી. હવે તો ભારતમાં આપણે ઉત્પાદન કરીએ છીએ. ભારતમાં જ આ બધી દવાઓ છે એ બનાવવામાં આવે છે. આના કારણે 1920 પછી આરોગ્ય વિષયક જે ભારતની સુવિધાઓ છે એના પ્રમાણમાં ઘણી બધી વૃદ્ધિ થાય. એના પ્રમાણમાં વૃદ્ધિ થાય એટલે લોકોને છે આ બધી જ વસ્તુઓ છે એ ઝડપથી મળતી થાય. એટલે કે સાયન્સ, મેડિકલ ક્ષેત્ર જેને કહી શકાય એ એટલું બધું વિશાળ થઈ ગયું છે કે અત્યારે 24 કલાક દરમિયાન કોઈ પણ સ્થળે જાય અને તમે છે કોઈ પણ રોગની છે એ દવાઓ લઈ શકો એવી સુવિધાઓ અસ્તિત્વમાં આવી છે. બીજી બાજુ ટીવીનું એક માધ્યમ છે. સામાન્ય જે શરદી, ઉધરસ, તાવ છે એને વિશેની દવાઓની જાહેરાતો તમને ટીવીના માધ્યમ દ્વારા પણ જોવા મળે છે. એટલે અમુક રોગો છે એની માટે કેવા પ્રકારની દવા લેવી એ તમે ડૉક્ટર ન હોવા છતાં પણ તમે જાણી શકો જાહેરાતના માધ્યમ દ્વારા. એટલે સામાન્ય રોગો છે એની સામે તમે ઝડપથી રક્ષણ મેળવી શકો છો. એટલે મુખ્ય પરિસ્થિતિ એવું કહે છે કે ભારતની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે એવા પ્રકારની વેક્સિનો છે, દવાઓ છે, એનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે, અને દરેક લોકો જે છે એને સર્વ સુલભ રીતે સરળતાથી મળી શકે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, અને પૂરતો જથ્થો છે, અને સફળતા પણ ભારતને આની અંદર પ્રાપ્ત થઈ છે. એટલે સમય જતાં એવું કહે છે કે જે ભારતના રાજરોગ ગણાતા જે રોગો હતા જેના કારણે મૃત્યુદર વધારે હતો એના પ્રમાણમાં શું થતું જોવા મળ્યું છે? ઘટાડો થતો જોવા મળ્યો છે. એટલે ભારતની અંદર છે એ મૃત્યુદર ઘટી ગયો છે, પણ જન્મદર હજી એટલો ઘટાડી શક્યા નથી. બીજી બાજુ દુષ્કાળો પર નિયંત્રણ આવતું ગયું છે. અગાઉ આપણે જોઈ ગયા હતા વારંવાર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની વાત કરેલી, દુષ્કાળની વાત કરેલી. ક્યારેક વરસાદ જરૂરિયાત કરતાં વધુ આવે છે અને ક્યારેક વરસાદ જરૂરિયાત કરતાં કેવો આવે છે? ઓછો આવે છે. ત્યારે અનાજ ઉત્પાદન અને અન્ય પરિસ્થિતિ ઉપર છે એ કાબુ રાખી શકાતો નથી. અને સાચી પરિસ્થિતિ
સામાન્ય અર્થમાં ગુજરાતી પિક્ચર જુઓ તો તમને જોવા મળે છે. લગાન પિક્ચર જે છે એની અંદર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ દુષ્કાળ કેવા હોય છે, કઈ રીતના હોય છે. પછી ગુજરાતી પિક્ચર હમણાં હેલારો આવ્યું એની અંદર પણ તમને છે દુષ્કાળની પરિસ્થિતિ વિશેની માહિતી જોવા મળે છે. કારણ કે વરસાદની અચોક્કસતા, અનિયમિતતા એના કારણે જમીન છે ઉજ્જડ બની જાય છે, વેરાન જમીન થઈ જાય છે, જમીનમાં તળડા પડી જાય છે. પરિણામે શું થાય છે, જમીનની અંદર રહેલા પોષક તત્વો નાશ પામતા જાય છે, એટલે ઉત્પાદન ક્ષમતા ઘટતી જાય છે. પરિણામે કે ભારતની અંદર પોષણક્ષમ આહાર જે હોવો જોઈએ, જેટલી કેલરી, એટલે કે સામાન્ય અર્થમાં ગ્રામીણ વિસ્તાર હોય તો 2400 કેલરી અને શહેરી વિસ્તાર હોય તો 2100 કેલરીનો જે ખોરાક લેવો જોઈએ મળી શકતો નથી. એટલે શારીરિક નબળાઈ અસ્તિત્વમાં આવે છે, જેના કારણે શું થાય કે ભાઈ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધારે હતી. પણ સમય જતાં હવે એવું થયું છે 1966 પછી ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. 1966 પછી જે હરિયાળી ક્રાંતિ ભારતમાં અસ્તિત્વમાં આવી, હાઇબ્રિડ બિયારણ છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, સિંચાઈની સગવડો છે, ભૂમિ પરીક્ષણ છે, આખી હરિયાળી ક્રાંતિનું એક પેકેજ અસ્તિત્વમાં છે, જેના કારણે અત્યારે અનાજના ઉત્પાદનમાં મબલખ વધારો થયો છે. એટલે કે લોકોની માંગ કરતાં અત્યારે જથ્થો કેવો છે, ઘણો બધો વધુ દર્શાવવામાં આવ્યો છે. એટલે સામાન્ય પરિસ્થિતિ એવું કહે છે કે અત્યારે દરેક લોકો છે પોષણક્ષમ, સરખો, સારો ખોરાક પ્રાપ્ત કરી શકે છે. અનાજની હેરફેર માટે સરકારે વાહન વ્યવહારની સુવિધા, રસ્તાની સુવિધા, એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં ઝડપથી આ બધી વસ્તુ પહોંચાડી શકાય છે. ગમે એવી આપાતકાલીન પરિસ્થિતિ આવી હોય તો નાવ દ્વારા, હેલિકોપ્ટર દ્વારા તમે જુઓ તો લોકોને ફ્રૂટ પેકેજ પહોંચાડવામાં આવે છે. એટલે કે લોકો છે એ ખોરાકને કારણે મૃત્યુ પામે એવી પરિસ્થિતિ હવે આપણને જોવા મળતી નથી. એટલે ભૂખમરા ઉપર પણ શું આવી ગયું છે, નિયંત્રણ આવતું આપણને જોવા મળ્યું છે. પરિણામે છે હવે એવું કહે છે કે એકાદ વર્ષ, 2 વર્ષ કદાચ દુષ્કાળ આવે તો પણ ભારતની દ્રષ્ટિએ કોઈ મુશ્કેલી નથી. કારણ કે ભારત પાસે છે એ લગભગ 300 થી 350 લાખ ટનનો જથ્થો અનાજનો બફર સ્ટોક તરીકે છે. એટલે કે 3 વર્ષ સુધી કદાચ વરસાદ ન આવે તો પણ ભારતના દરેક લોકોને સરળતાથી અનાજ મળી રહે એટલું અનાજ સરકારી ગોદામમાં કોલ્ડ સ્ટોરેજની અંદર સંગ્રહ કરીને રાખવામાં આવેલું છે. એટલે દુષ્કાળની જે અસરોના આધારે જ પહેલા જે મૃત્યુદરનું પ્રમાણ હતું હવે એ આપણા દેશમાં જોવા મળતું નથી. પરિણામે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા કેવી થઈ છે, ઓછી થતી આપણને જોવા મળી રહી છે. ત્યાર પછી કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. ઓલા મુદ્દો જે આપણે શીખી ગયા એને જ ફળતો મુદ્દો છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, બિહારની પરિસ્થિતિ તમે જુઓ, રાજસ્થાનમાં જયપુરની પરિસ્થિતિ અત્યારના સંદર્ભે તમે જુઓ તો વિપુલ વરસાદ, એટલો વરસાદ કે લોકો છે એ ઘરની બહાર નીકળી શકતા નથી. લગભગ 1 માળ ડૂબી જાય એટલું પાણી અસ્તિત્વમાં જોવા મળે છે. તો આ એટલો બધો વરસાદ છે જેને અતિવૃષ્ટિ તરીકે આપણે ઓળખાવી શકીએ. તો એમાં લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરનો સહારો લેવામાં આવે છે, બોટનો, નાવનો સહારો લેવામાં આવે છે. આ વાહન વ્યવહારની એક સુવિધા ઊભી થઈ ગઈ છે. એટલે કે લોકોને એક સ્થળેથી બીજા સુરક્ષિત સ્થળે ખસેડવાની એક પ્રક્રિયા અસ્તિત્વમાં છે અત્યારે. પહેલા આવી આધુનિક પરિસ્થિતિ નહોતી. એટલે અતિવૃષ્ટિના સંદર્ભે શું થતું તો કે ભાઈ ઘણા બધા લોકો છે મૃત્યુ પામતા જોવા મળતા. અત્યારે આ બધી સુવિધાઓ ઝડપથી વધતી ગઈ છે. બીજી બાજુ અત્યારના સમયે આગાહીઓ ઝડપથી થાય છે. વરસાદ ક્યારે આવશે, કેટલો આવશે, કેટલા સમય માટે વરસાદ આવશે, આ બધી જ આગાહીઓ અત્યારના આધુનિક સમયમાં છે. પહેલાના સમયમાં આવી કોઈ આગાહી થઈ શકતી નહીં. પરિણામે તો કે આ મૃત્યુદરનું પ્રમાણ વધારે હતું. અત્યારે ડેમની અંદર કેટલું પાણી આવે છે, કેટલા પ્રમાણમાં આવે છે, કેટલા ક્યુસેક પાણીની જરૂરિયાત છે, આ બધી જ અત્યારે છે એ તમે ગણતરી કરી શકો છો. પહેલા આવી ગણતરી થઈ શકતી નહીં. એટલે એક હોનારત તમને કદાચ ખ્યાલ આવશે, મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો
ત્યારે આ જ પરિસ્થિતિ અસ્તિત્વમાં આવી હતી. આ એક આપત્તિઓ હતી, કારણ કે વરસાદ લગભગ 3 કે 4 દિવસ સુધી સતત વરસાદ અને ધોધમાર વરસાદને કારણે ડેમની જે દિવાલ છે એ પણ નબળી પડી અને ડેમ તૂટ્યો. એટલે મચ્છુ હોનારત આવો એક શબ્દ જોવા મળે છે. આખા ગામડાઓ છે નાશ પામેલા, ઘણી બધી વસ્તી મૃત્યુ પામેલી, જે કુદરતી પરિસ્થિતિ હતી. હવે એવી પરિસ્થિતિઓના પ્રમાણ કેવા થઈ ગયા? ઓછા, કારણ કે માણસને બચાવવા માટેની એક આધુનિક જે સિસ્ટમ કહી શકાય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બીજી બાજુ તાત્કાલિક દવાઓ અને અનાજની સગવડ, અન્ય પ્રાથમિક જે સુવિધાઓ કહી શકાય, આ બધા જ વિશે અત્યારે કાયદેસરના ધોરણે પ્રાપ્ત થતી માહિતી જોવા મળે છે. જેના કારણે ભારતની અંદર મૃત્યુદર છે કેવો થયો છે? ઝડપથી ઘટતો જતો જોવા મળ્યો છે. એટલે કુદરતી આપત્તિઓ હોય તો એને આપણે છે કઈ રીતે રક્ષણ મેળવવું એની વિશેની માહિતી અત્યારે ઘણા બધા વર્તમાનપત્ર છે, ટીવી છે અથવા તો મોબાઈલ ફોનની અંદર પણ તમને ઉપલબ્ધ હોય છે. એટલે સમય જતા છે આ મુશ્કેલી ધીમે ધીમે કેવી થાય છે? દૂર થતી જોવા મળે છે. એટલે ભારતમાં મૃત્યુદરના પ્રમાણમાં શું થયું છે? ઘટાડો અસ્તિત્વમાં આવ્યો છે. પાઠનો છેલ્લો અને અંતિમ મુદ્દો છે જે જન્મદરના પ્રમાણમાં ઘટાડો લાવવા માટે મુખ્ય બાબત એટલે કે વસ્તી નીતિ, વસ્તી નિયંત્રણ. કોઈ પણ શબ્દ મૂકો, 2000ની વસ્તી નીતિ, કોઈ પણ શબ્દથી આ પ્રશ્ન તમને પરીક્ષામાં 3 માર્ક અથવા 5 માર્કમાં પૂછાઈ શકે. બહુ અગત્યનો મુદ્દો છે અને આને વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલી જ વસ્તુ કે છે લોક શિક્ષણ અને જાગૃતિ, અવેરનેસતા. આ મુખ્ય શબ્દ એક દર્શાવવામાં આવ્યો છે. ભારતમાં શિક્ષણ વધે તો જ જન્મદરના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. કારણ કે શિક્ષણ હશે તો અવેરનેસતા હશે તો લોકો સ્વયં જાગૃત થશે અને દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે. એટલે જન્મદરને નીચો લાવવા માટે નાનું કુટુંબ, સુખી કુટુંબ, એનું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે અને એ શિક્ષણ સિવાય શક્ય નથી. મોટું કુટુંબ આપણે એમ કહીએ, વધારે બાળકોની સંખ્યા, વધુ આવક, વાત સાચી છે હાલ, પણ ખર્ચ એ વધે ને, જરૂરિયાતો વધે ને. જો ઓછા બાળકો, આવક ઓછી તો જરૂરિયાત એ ઓછી. તો આ સમજણ કેમ આપવી? આ એક મુખ્ય શબ્દ છે. અને પહેલા કરતા અત્યારે આવકનો સ્ત્રોત વધી ગયા છે. આવક વધી ગઈ છે લોકોની, અને આવકો વધી ગઈ છે એટલે જ એવું કહે છે કે આ સંદર્ભે એક મુખ્ય પ્રશ્ન કે નાનું કુટુંબ હોય તો બચતનું પ્રમાણ વધશે, આર્થિક પાસું મજબૂત થશે. એ તો લોકોમાં જાગૃતતા વધવી જોઈએ. એટલે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. જ્યાં સુધી શિક્ષણ લોકો સુધી નહીં પહોંચે, લોકો શિક્ષિત નહીં હોય, ત્યાં સુધી ભારતમાં જન્મદર વધુ જોવા મળે છે. એટલે ખાસ કરીને સ્ત્રી શિક્ષણ અંગે સમાજે વધુ જાગૃત થવાની જરૂરિયાત છે, જેથી કરીને પ્રજનન દરના સમયગાળામાં શું લાવી શકાય? ઘટાડો લાવી શકાય. એટલે મુખ્ય વસ્તુ એક જ કહે છે કે સ્ત્રીઓમાં શિક્ષણ વધવું જોઈએ. જો સ્ત્રી શિક્ષણ વધે એટલે બાળ લગ્ન પ્રથા અસ્તિત્વમાં નહીં હોય. કારણ કે સ્ત્રીઓ શિક્ષિત હોય તો સ્ત્રીઓ એવું વિચારે અમે પગભર થાય, એનું પણ સમાજમાં કોઈ સ્થાન હોય, મહત્વ હોય, આવું વિચારે. એટલે 20 વર્ષ પછી આ ધાર્મિક વિધિમાં જોડાય છે. 20 વર્ષ પછી 25, 26, 27, 28 વર્ષ જો આ ધાર્મિક વિધિમાં જોડાય તો એટલો સમયગાળો ઘટે, તીવ્રતા પ્રજનન દરની થોડીક ઘટશે. પરિણામે શું થાય કે ઓછા બાળકોનો જન્મ જોવા મળે છે. એટલે સ્ત્રીઓમાં શિક્ષણના પ્રમાણમાં વૃદ્ધિ એ જન્મદર ઘટાડવા માટેનો એક મુખ્ય પાસું અહીં દર્શાવવામાં આવ્યું છે. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો, એ પછી દ્રશ્ય શ્રાવ્ય હોય, દ્રશ્ય શ્રાવ્ય બંને પણ હોઈ શકે, દ્રશ્ય હોઈ શકે, એટલે કોઈ પણ માધ્યમ હોય, આ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના કાર્યક્રમો છે પ્રસારિત થવા જોઈએ. અત્યારે છે એ રેડિયોની અંદર પણ તમે જુઓ તો શિક્ષણના સંદર્ભે, પ્રજનન દરના સંદર્ભે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામની અંદર પણ
ફેસબુકની અંદર પણ તમે જોઈ શકો, ટ્વિટરમાં પણ તમે જોઈ શકો, તો કે ભાઈ હવે તમે જે માહિતી લેવી હોય તો તમે લઈ શકો છો. એકલા માહિતી લઈ શકો છો, ખાનગી માહિતી થઈ જાય છે ને તમે આ માહિતીથી વાકેફ થાવ એટલા માટે સરકાર આ બધા સંદેશા વ્યવહારના જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એનો ઉપયોગ વધારી રહી છે. શાળા કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવામાં, એટલે કે જે લોકો એવા છે કે જેની પાસે વસ્તી શિક્ષણનું નોલેજ છે, વસ્તી નીતિનું નોલેજ છે, એવા જે નિષ્ણાંત લોકો છે એને બોલાવવા, એને બોલાવી અને એ વિદ્યાર્થીઓને છે એના વિશે વ્યાખ્યાન આપે. શેરી નાટકો ગોઠવવા, મુક અભિનય, એક પાત્રીય અભિનય જેને કહી શકાય, એ ગીતો ગાઈને પણ તમે આ માહિતી લોકો સુધી પહોંચાડી શકો. આ બધી વસ્તુ એવી છે કે જે લોકોને જાગૃત કરે છે. એટલે જ્યાં મલ્ટીપ્લેક્સ નથી, ટીવી નથી, ત્યાં આ બધી વસ્તુથી તમે છે એ લોકોને વાકેફ કરી શકો, શિક્ષણ વધારી શકાય એવા પ્રકારના નાટકો, અભિપ્રાયો તમે કરો કે જેનાથી લોકો મંત્રમુગ્ધ થઈ જાય. પરિણામે શું થશે તો કે એના અવેરનેસતા ધીમે ધીમે વધશે. એટલે વર્ષ 2000ની વસ્તી નીતિમાં ખાસ જો ભાર મૂકવામાં આવ્યો હોય, અંડરલાઈન કરજો, કારણ કે આ પ્રશ્ન તમને પૂછાય છે, મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તી શાસ્ત્રીએ તો કહ્યું છે, શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. કોઈ સાધન નહીં, કોઈ પદ્ધતિ નહીં, કુટુંબ નિયોજનની સંતતિ નિયમન જો અપનાવવું છે તો એક જ રસ્તો છે, સ્ત્રીઓ અને પુરુષોનું શિક્ષણ. જ્યાં બને ત્યાં સુધી વધારે, એમાં ખાસ કરીને સ્ત્રીઓનું શિક્ષણ પ્રત્યે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલું બધું સ્ત્રીઓને શિક્ષણ આપો કે કુટુંબ નિયોજનના કોઈ સાધનના ઉપયોગ કરવાની જરૂરિયાત નથી, છતાં પણ બાળકોનું પ્રમાણ કેવું થાય, ઓછું, એટલે જન્મદરના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. આના વિશે અહીંયા આપણને માહિતી આપવામાં આવી રહી છે. ત્યાર પછી કહે છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન તો છે જ ભારતમાં. કુટુંબ નિયોજન વિશેની માહિતી પણ સરકાર પ્રકાશિત અવારનવાર કરે છે. પણ આ કાર્યક્રમોને અસરકારક બનાવવા, અમલમાં લાવવા, ખાલી કાગળ ઉપર નહીં, લોકો સુધી પહોંચાડવા માટે શું કરવું? તેમ કહે છે કે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતમાં વધારો કરાયો છે. એટલે સરકારે પોતાના કેન્દ્ર વધાર્યા છે, ગામડે ગામડે સુધી ગયા છે, શહેરી વિસ્તારમાં એક કરતાં વધારે કેન્દ્રો છે, અને આ બધી જ માહિતી અત્યારે છાપાની અંદર, ટીવીની અંદર આવે છે, અને લોકો છે ધીમે ધીમે કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. એટલે એમ કહે છે સફળતાઓ પ્રાપ્ત થઈ છે. સંતતિ નિયમન માટેની જે પદ્ધતિઓ છે, એના જે સાધનો છે, સાદા હોવા જોઈએ, સસ્તા અને સર્વ સુલભ, સરળતાથી મળી રહે, અને વ્યક્તિનો જે ખર્ચ છે એ ખૂબ જ નજીવો હશે તો એના દ્વારા ઉપયોગ થશે, નહીતર ઉપયોગ થશે નહીં. એટલે કહે છે 2000ની જે વસ્તી નીતિ છે એની અંદર ખાસ કરીને કુટુંબ નિયોજન જે અસરકારકતા છે, કાર્યક્રમ છે, એની પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યંધીકરણને અપાતા વધુ પડતા મહત્વને ઘટાડીને, એટલે કે નસબંધીની વાત થાય છે, ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે નસબંધી નહીં કરાવવાની. પણ એવું કહે છે કે અહીં બાળકને નથી જોતું, એકાદ બે બાળક હોય અને પછી ત્રીજા બાળકની કે ચોથા બાળકની અપેક્ષા નથી તમને, તો એની માટેની જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરો, સાધનનો ઉપયોગ કરો, જેથી કરીને જન્મદરના પ્રમાણમાં શું લાવી શકાય? ઘટાડો લાવી શકાય. એટલે કે આ સલામત પદ્ધતિઓ જે છે એની ઉપર સરકાર છે એ વધારેમાં વધારે ભાર આપતી જોવા મળી રહી છે. ખાસ મુદ્દો હવે અહીંયા છે, એક દરજ્જાની વાત છે સ્ત્રીઓના. મેં અગાઉ પણ તમને ઘણી બધી વખત આ પાઠમાં કીધું છે, છેલ્લે મુદ્દો આવશે ત્યારે આપણે જોશું. તો અહીંયા કહે છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જો વધારી દેવો, એટલે બધા જ પ્રશ્ન સોલ્વ થઈ જાય. કોઈ કાયદો, કોઈ બંધારણની જરૂર નથી. ખાલી એક જ વસ્તુ તમારે કરવાની છે કે ભાઈ લગ્નની જે વય છે એ બદલાવી દો, અથવા તો દરજ્જો વધારી દો. બેમાંથી એક કામ કરો. હવે લગ્ન વય બદલાવવી આપણા માટે અસરકારક નથી, કારણ
વ્યક્તિએ વિચાર જુદા છે. લગ્ન માટેની વયના કાયદા દ્વારા વધારો કરી ખાસ કરીને મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો લાવી શકાય. 18 વર્ષ છે એની બદલે એમ કહે છે 20 વર્ષ કરવા. આ શક્ય નથી, કારણ કે આપણા બંધારણની અંદર પહેલા તો રાજ્યસભા હોય, લોકસભા હોય, વિધાનસભા છે, આ બધી જ જગ્યાએ આ પ્રશ્ન ઉભો થાય છે, વિરોધ ઉભો થાય છે, સમાજ દ્વારા વિરોધ ઉભો થાય છે, જેના કારણે આ ફેરફાર લાવવો ઘણો બધો શક્ય નથી. જો થાય તો બહુ સારી બાબત છે કે 18ની બદલે 20 વર્ષ એટલે પ્રજનન દરનો સમયગાળો ઘટી જાય, એટલે ઓછા બાળકોને જન્મ આપશે. 20 વર્ષથી ગોતવાનું શરૂ કરે, 21, 22, 23 વર્ષ લગભગ આપણને જોવા મળે છે. પણ આ શક્ય નથી, અને આ શક્ય નથી કારણ કે આપણો લોકશાહી વાળો દેશ છે, અને આ લોકશાહી દેશમાં આટલા ઝડપથી કાયદામાં ફેરફાર કરવો એ ભારત દેશ માટે આપણને જોવા મળતું નથી, એની અસરકારકતા નથી. એટલે તો હું શું કરવું? તો એનો બીજો રસ્તો એવો કહે છે, એના દરજ્જામાં વૃદ્ધિ કરી નાખો. કોના દરજ્જામાં? સ્ત્રીઓના દરજ્જામાં વૃદ્ધિ કરવી. સ્ત્રી દરજ્જામાં તમે વૃદ્ધિ કરો એટલે કાયદાની કાંઈ જરૂરિયાત રહેતી જ નથી. સ્ત્રીઓનું માન સન્માન એટલું વધારી દો, એની અવેરનેસતા જેટલી વધારી દો કે લગ્ન વય એમનેમ વધી જાય. એટલે શું કરવું? તો કે ભાઈ સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે. સ્ત્રીઓને પુરુષની તુલનામાં શિક્ષણ, એટલે જેવું પુરુષ શિક્ષણ લે છે એવું ને એવું શિક્ષણ સ્ત્રીઓને આપો. પુરુષ સમોવડી બનાવવાની, દીકરી દીકરો એક સમાનની વિભાવના અસ્તિત્વમાં મૂકવી, એટલે એવું જ શિક્ષણ આપો. જે જગ્યાએ પુરુષો નોકરી, વ્યવસાય, ધંધામાં જોડાયેલા છે ત્યાં જ એને રોજગારી આપો. સ્ત્રીઓને એને તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ કેવું રાખશે? સીમિત રાખશે. એટલે નાનું કુટુંબ, સુખી કુટુંબ એમના અસ્તિત્વમાં આવશે. એટલે જ તમે જુઓ તો કે ભાઈ નોકરીમાં 33% સ્ત્રીઓ અનામત છે કોઈ પણ જગ્યાએ. તેનું કારણ તેનો દરજ્જો વધારવામાં આવ્યો છે. હવે જ્યાં દરજ્જો વધી ગયો છે, પતિ પત્ની બંને કમાય છે, આર્થિક ઉપાર્જન માટે જાય છે, ત્યાં તમે જુઓ તો ઓટોમેટિક શું થઈ ગયું? બાળકની સંખ્યા ઘટી ગઈ છે. આવા દંપતી ત્યાં એક જ બાળક જોવા મળે, બીજા બાળકની અપેક્ષા નથી. શું કામ? તો કે ભાઈ એનો દરજ્જો વધી ગયો, માન સન્માન વધી ગયું છે, એની પાસે દીકરા દીકરીને સાચવવાનો સમય નથી. ટૂંકમાં આ જ વસ્તુ કહેવાય, દીકરી દીકરાને સાચવવાનો સમય નથી, એટલે વધુ બાળકની અપેક્ષા રાખતા નથી. એકાદ બાળક એટલે ઘણું. એ પછી દીકરી હોય કે દીકરો હોય, કારણ કે સમાન મહત્વ આ શિક્ષિત લોકો આપે છે. એટલે ભારતમાં જન્મદરના પ્રમાણમાં શું થઈ જાય? આપમેળે ઘટાડો થતો જોવા મળે છે. એટલે સ્ત્રીઓનો જે આર્થિક દરજ્જો છે, માન સન્માન છે, એની અંદર વધારો લાવવો. હાલના સમયે તો કે ભાઈ દીકરીને છે પિતાની સંપત્તિમાં 50% એટલે કે સરખો અધિકાર આપવો, તો આ કાયદો છે. તો પરિણામે શું થયું? તો કે એનું સન્માન વધ્યું, આત્મનિર્ભર બનતી ગઈ. અત્યારના સમયે દીકરો કે દીકરી પોતાના નામની પાછળ પિતા સિવાય માતાનું નામ પણ લખી શકે જો દરજ્જો વધી ગયો. હાલના સમયે શિક્ષણના કારણે અત્યારે દીકરી પણ માતા પિતાને અગ્નિ સંસ્કાર આપી શકે છે, મોક્ષ આપી શકે છે જો દરજ્જો વધી ગયો. સ્ત્રીઓ પણ હવે મંદિરોમાં, એટલે કે ખાસ કરીને શનિદેવ, જ્યાં પહેલા સ્ત્રીઓને જવાની મંજૂરી હતી નહીં, ત્યાં જઈ શકે છે. ત્યાં જઈ શકે છે, તેલ ચડાવી શકે છે. જો દરજ્જામાં શું થયું? વૃદ્ધિ થઈ, વધારો થતો જોવા મળે છે. એટલે કે આ પરિસ્થિતિને એક લાંબી કરવાની વાત છે, અને આ પરિસ્થિતિ લાંબી થાય એટલે શું થાય? વિકાસની એક ગતિ જોવા મળે છે, જેના કારણે એટલે કે જન્મદર ઘટશે અને આર્થિક વિકાસ દેશનો કેવો થશે? વધશે. આવા તો ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા પાસાઓ છે, જેના દ્વારા એવું કહી શકાય કે ભારતની અંદર છે જો ખાલી દરજ્જો વધારવામાં આવે તો પણ દેશના આર્થિક વિકાસમાં ઝડપથી છે વૃદ્ધિ થતી જોવા મળશે. પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે જેણે વ્યંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે, એટલે જે ઓપરેશન કરાવે છે પછી બાળકનો જન્મ થતો નથી, એવા દંપતીને 5,000, 10,000
ઇનામ આપવામાં આવે, મોમેન્ટો આપવામાં આવે, સરકાર એનું સન્માન કરે. આવા બધાથી શું થાય તો કે જન્મદર ઘટાડી શકાય. આ એક પ્રોત્સાહનની વાત થઈ. પણ આની જગ્યાએ બિન પ્રોત્સાહનમાં શું કહે છે, વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. એટલે ચીનની રાહે જવાની વાત થાય, જેમાં 2 બાળકમાં વાળા દંપતીઓના મહત્વના લાભો પાછા ખેંચી લેવા. એક જ બાળક હોવું જોઈએ પતિ પત્નીને, અહીં એવું કહે છે ચીનમાં. બીજું બાળક થાય એટલે શું તો કે ભાઈ એને સરકાર તરફથી જે કાંઈ રાહત મળે છે, સરકાર તરફથી જે કાંઈ વિના મૂલ્યે વસ્તુઓ મળતી હતી એ કાંઈ આપવા જ નહીં, પછી બધું પાછું ખેંચી લેવાનું. ટેક્સમાં રાહત આપવા જ નહીં, બધી જ વસ્તુમાં પાછું ખેંચી લેવાનું. એટલે શું થયું તો કે ઓટોમેટિક લોકો શું કરવા લાગ્યા, એક જ બાળકને જન્મ આપશે. એટલે બિન પ્રોત્સાહન થયું. એટલે જો સીધી રીતે ન માને તો ઊંધી રીતે મનાવવાના ખરી, કારણ કે ન્યા થઈ શકે, અહીંયા ન થાય. ભારતમાં લોકશાહી છે. ચીને લોકશાહી તો 1978માં પૂરી કરી દીધી, આપણે પૂરી કરી શક્યા નથી. જો કે થોડા સમયથી આમાં છૂટછાટ ન્યા હવે અપાય છે, કારણ કે વસ્તી નિયંત્રણની અંદર ખાસો અહીંયા ઘટાડો કરી દીધો છે. તેમજ ભારતમાં વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે, એટલે કોર્પોરેટરની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી હોય, બરાબર છે, આ બધાની ચૂંટણીઓની વાત કરીએ તો એમાં કહે છે કોઈ પણ સરકાર હોય એમાં ચૂંટણીઓના સંદર્ભે કહે છે 2 કરતાં વધારે બાળકો હોય, એટલે 3 બાળક હોય તેને ચૂંટણીમાં ઊભું નહીં રહેવાનું, પોતે કોઈ ઉમેદવારી ભરી શકતો નથી. પણ આપણે જ્યાં બધા કાયદાઓ કાગળ ઉપર છે એટલે થોડો પ્રશ્ન છે. પણ જો આની અંદર અવેરનેસ આવે, આની અંદર પ્રમાણ વધે તો એવું કહી શકાય કે ભારતમાં પણ ચોક્કસપણે આપણે છે જન્મદરના પ્રમાણમાં શું કરી શકાય, ઘટાડો લાવી શકાય. એટલે ભારતમાં 2 બાળકનો કાયદો છે. ત્રીજું બાળક થાય તો સરકારે આપોઆપ બધા લાભો પાછા ખેંચી લેવાના, કોઈ લાભ એને મળવા જોઈએ નહીં. આવો એક પરિસ્થિતિ દર્શાવવી જોઈએ તો ખરેખર જન્મદરના પ્રમાણમાં ઘટાડો થશે, નહીં તો ઘટાડો થશે નહીં. તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો આરોગ્ય વિષયક બાબત છે. એમ કહે છે ભારતમાં મૃત્યુદર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રની સરખામણીમાં હજુ આ દર ઘણો ઊંચો છે. તેની એક જ પરિસ્થિતિ છે કે ભારતમાં આરોગ્યની જે બાબતો છે, આરોગ્ય વિશે જે આપણે ચિંતિત છીએ એ નથી હો શકતા, કારણ કે આપણી જે સુવિધાઓ છે એ અધકચરી સુવિધાઓ છે. કારણ કે ભારત દેશ એક વિશાળ દેશ, રાષ્ટ્રીય આવક ઓછી, અને જો આ એક જ ક્ષેત્ર પાછળ ખર્ચ કરવામાં આવે તો અન્ય ક્ષેત્રો પાછળ ખર્ચ ન થઈ જાય, એટલે વિકાસ કેવો થાય, પીછેહટ થાય. એટલે સરકારે બધા જ પાસાઓ જોવા પડે છે. એટલે લોક ભાગીદારી વગર આ શક્ય પણ નથી. એટલે લોકોએ જાગૃત તો થવું જોઈએ છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતમાં વધારો કરવો. એટલે ઘણી બધી પદ્ધતિ આપણને જોવા મળે છે. પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતમાં વધારો કરવો જોઈએ. એટલે સરકારે આ બધા વિશે લોકો કઈ રીતે જાગૃત થાય, લોકોને આ સુવિધાઓ કેમ મળી શકે એની વિશે સરકારે છે એ કેન્દ્રો વધારવા જોઈએ. તથા સવલતોમાં વધારો કરવો. રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક કરવી. આપણને ખબર છે પોલિયો સૌથી પહેલા બહુ વધારે હતો, મૃત્યુદર એનાથી વધારે હતો પોલિયોથી, પણ સરકારે રસી બનાવી. કદાચ દબંગ પિક્ચર જોયું હોય તો એની અંદર સલમાન ખાન બોલે છે, બરાબર છે. તો આ એક પરિસ્થિતિ છે તો કે ભાઈ આ રસી અસ્તિત્વમાં છે, તો રસીના કારણે થયું તો કે પોલિયો છે અત્યારે જળમૂળમાંથી નાથી શક્યા છે. એટલે બાળકના જન્મને સાથે અમુક મહિનાઓમાં એને રસી આપવામાં આવે છે, જેથી કરીને શારીરિક ખોડખાં પણ જોવા મળતી નથી. એટલે આ રસીઓ બધી જે છે એને સાર્વત્રિક બનાવવી, એડ્સ જેવી બાબતો અંગે લોકો જાગૃત થાય, એને માહિતી આપવી, એની સુવિધાઓમાં વધારો કરવો. એટલે કે અન્ય જ ઘણા બધા જે ચેપી રોગ છે, જાતીય રોગ છે, આ બધાના પ્રમાણમાં ઘટાડો લાવવા માટે સરકાર પ્રયત્ન કરે છે, પણ લોક ભાગીદારી વગર શક્ય નથી. એટલે આ પ્રકારના જે પગલાં મૃત્યુદર તથા બાળ મૃત્યુદર નીચે લઈ જવા માટે જે અસરકારક છે, એની માટે લોકો, સરકાર અને ત્રીજો પક્ષ કહી ન શકાય પણ શિક્ષણ, આ 3 વસ્તુ ભેગી થાય
તો જ આ વસ્તુનો વ્યાપ વધે, બાકી વધી શકે નહીં. વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તી નીતિ જે 1951 આપણે અમલમાં મૂકી છે, ભારત દેશ જોવા મળે છે. નવી વસ્તી નીતિ 2000 ડોક્ટર MS સ્વામીનાથનના વટપણા હેઠળ આપણે બહાર પાડી, અને વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ છે. એટલે કે ધીમે ધીમે લોકોમાં જાગૃતતા આવી ગઈ છે. એટલે કે વસ્તી સામે સ્વયં જાગૃતિ લાવવા માટે સ્વામીનાથન અને વસ્તી નીતિ છે એની આપણે વાત કરી શકીએ, કે જેના કારણે સમય જતાં ભારતમાં છે એ ઝડપથી વસ્તી ઘટશે, એટલે કે જન્મદરના પ્રમાણમાં ઘટાડો આવશે એવી અપેક્ષા રાખી શકાય. તો અહીંયા આપણો પાઠ કેવો થાય છે પૂરો. જન્મદર, મૃત્યુદર, વસ્તી નીતિ આ ખૂબ જ અગત્યના મુદ્દા છે, અને મેં કીધું એમ આલેખ 3 કે 4 આલેખ છે, જેને આપણે પહેલો પાર્ટ જ્યારે સમજીએ ત્યારે એની અંદર આલેખ આપ્યા છે, ત્યારે વિગતે બોર્ડ વર્ક કરીને જ તમને આલેખ સમજાવીશ. એટલે પાઠની અંદર જે આલેખ છે એનો ખાલી તમારે વિશ્લેષણ આધારિત અભ્યાસ જ કરવાનો થશે.